નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં। તો ચાલો મિત્રો, આજે આપની સમક્ષ ફરીથી એક નવું સરસ મજાનું પુસ્તક લઈને આવી છું। પુસ્તકનું નામ છે સટોરી, ઉદાસીથી ઉદ્ધાર સુધીની આ કથા, જેના સર્જક છે નિમિત ઓઝા, જેની પ્રથમ આવૃત્તિ 2024માં બહાર પડેલી, જેની કિંમત 375 રૂપિયા છે અને 224 જેટલા પેજમાં તે વહેંચાયેલું છે। ઝેન પ્લસ પ્રકાશન દ્વારા તે પ્રકાશિત થયું છે। સૌ પ્રથમ તો આ પુસ્તક નવી પેઢીને ખાસ વાંચવા જેવું છે, એ જ કારણથી આપની સમક્ષ લઈ આવી છું। નવી પેઢીને તેમના પ્રશ્નોના ઘણા બધા જવાબો આ પુસ્તકમાંથી મળશે અને ખૂબ જ આનંદ સાથે નવી પેઢી વાંચી શકશે તેટલી સાદી સરળ શૈલીમાં આ પુસ્તક લખાયેલું છે। સૌ પ્રથમ તો સટોરી જેવા થોડા અલગ લાગતા શીર્ષકનો અર્થ સમજાવું તો સટોરી એટલે આત્મબોધ। અચાનક મળેલા આત્મજ્ઞાનને જૈન બુદ્ધિઝમમાં સટોરી કહે છે। આ કથા આત્મબોધ ધર્મની છે। વિષાદ યોગથી પીડાતા મારા અને તમારા જેવી અનેક વ્યક્તિનું જીવન સમજણ અને સ્વીકારથી કંઈક રીતે પરિવર્તન પામે છે, એની આ કથા છે। આપણે સૌને જેની સૌથી વધારે જરૂર છે એવી આત્મખોજ આ કથાનો કેન્દ્રવર્તી વિચાર છે। ઉદાસીથી ઉદ્ધાર સુધીની યાત્રામાં આપણને દરેકને એક વ્યક્તિગત બુદ્ધની જરૂર પડે છે, જ્યારે વિષાદ યોગમાંથી સાંખ્ય યોગ સુધી જવા કૃષ્ણની જરૂર વર્તાય છે। વિષાદની પીડા જ્યારે એની ચરમસીમાએ પહોંચે છે ત્યારે આત્મબોધ જન્મે છે। જ્ઞાન માર્ગ ગૂગલ પરથી નથી જડતું મિત્રો, ત્યાં સુધી પહોંચવા કોઈ જ્ઞાનીની મદદ લેવી પડે છે। પુસ્તક, પ્રતીતિ અને પ્રજ્ઞાવાન મનુષ્ય આ ત્રણેય આપણો ઉદ્ધાર કરે છે, એ પછી બુદ્ધની હોય કે કૃષ્ણની, અથવા તો મહાવીરની હોય કે મહાત્માની। આપણી સમજણ અને ચેતનાના વિસ્તાર માટે કથા જરૂરી છે। યુગોથી ચાલતી આવી કથાઓ જ માનવ જીવનનું પથદર્શન કરતી રહી છે। એવી જ એક કલ્યાણકારી કથા એટલે આ સટોરી। આ કથા ભવિષ્યમાં પોતાની દીકરી પોતાના સવાલોના જવાબ પામી શકે એવા સ્વાર્થથી લખી છે, તે કબૂલાત કરે છે। આ એક એવી કથા છે જેમાં કેટલાય સવાલોના જવાબ છુપાયેલા છે। અહીં પુસ્તકનો હેતુ માત્ર ઉદ્ધાર નથી, એમાં બીમારીના ઉપાયો પણ સૂચવ્યા છે। કથા દ્વારા સર્જકે માનવ મનની અસ્વસ્થતા અને ઉદ્વેગ, અજંપા, ઉદાસીનતાનો ઉપાય શોધવાની મથામણ કરી છે। ભવિષ્યમાં જો એમની દીકરી આ કથા વાંચે ત્યારે એમના જીવન લક્ષી મૂંઝવણ દૂર થાય એવી સદ્ભાવના સાથે આ પુસ્તક લખાયું છે। પુસ્તકમાં સર્જક પોતાની દીકરીને પાસે બેસાડી કશુંક સમજાવતા હોય એવી સમજ આપી છે। એ સમજણ માત્ર તેના પૂરતી મર્યાદિત ન રહેતા અન્ય ભાવક દીકરીઓ સુધી પણ પહોંચે એવી આશા પણ સર્જકે અહીં રાખી છે। જીવનની મોટા ભાગની યાતનાઓ અસ્વીકારમાંથી જન્મે છે, પરિસ્થિતિના, લાગણીના અને વર્તમાનકાળના અસ્વીકારથી। પરંતુ સૌથી મોટી સમસ્યા જાતના અસ્વીકારથી ઉદ્ભવે છે। આ કથા સ્વયંના સ્વીકારની છે। જો માનસિક શાંતિ અને પ્રસન્નતા જ આપણા અંતિમ લક્ષ્ય હોય તો ત્યાં સુધી પહોંચવાનો રસ્તો આત્મસુધારનો નહીં પણ આત્મસ્વીકારનો છે। આ ફિલસૂફી ફરી વાર ખૂબ જ સરળ રીતે અહીં સમજાવી છે। આત્મજ્ઞાન એ આત્મમંથન કરતાં ક્યારેક આત્મસંશોધનનો વિષય હોય છે। જાતનો કાળજીપૂર્વક અને પદ્ધતિનો અભ્યાસ એટલે જ્ઞાન માર્ગ। આપણે કોણ છીએ, કેવા છીએ, એવા કેમ છીએ, અમુક ચોક્કસ પ્રકારે જ કેમ વર્તન કરીએ છીએ, આપણા વિચારો, આપણો ડર, આપણી ઉદાસીનતા પાછળ શું કારણ છે, આ બધા જ પ્રશ્નોનો ઉત્તર આપણી અંદર જ રહેલો છે। આપણે જગતભરની સમજણ કેળવી લઈએ છીએ પણ જાત પ્રત્યે અજાણ રહીએ છીએ। બાળપણના આઘાતો, અભાવો, સંઘર્ષો, સંબંધોની અસર આપણા મરકટ મન પર કેવી રીતે થાય છે એના વિચાર અને વિજ્ઞાનથી
આ કથા જન્મે છે. આપણી સૌથી મોટી લડત જાત સામે હોય છે. ક્યારેક આપણે આપણા શત્રુ બની જઈએ છીએ. આજે પણ ધર્મયુદ્ધ કે આત્મયુદ્ધની શરૂઆત હંમેશા વિષાદથી જ થાય છે, જે મહાભારત સમયે પણ થઈ હતી. એ કથા વારંવાર દોહરાય છે. હતાશાના નામના મુકામેથી બે રસ્તા ફંટાય છે. એક વિનાશ તરફ લઈ જાય છે, તો બીજો વિકાસ તરફ લઈ જાય છે. એક આત્મપીડન તરફ, તો બીજો આત્મજ્ઞાન તરફ દોરી જાય છે. એવા સમયે કોઈ પથદર્શક યોગ્ય રાહ બતાવે, જેમાં કૃષ્ણ કે બુદ્ધ કથાકાર, કોઈ કથા, કોઈ ગુરુ, કોઈ જ્ઞાની કે પ્રબુદ્ધ જન પણ હોઈ શકે. આ નિર્વિવાદ સત્ય છે. અહીં કથાની શરૂઆત પોતાના 1 વર્ષના પ્રેમને ભંગને કારણે ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયેલી સ્વીકૃતિ નામની એક મેડિકલની 2જા વર્ષની વિદ્યાર્થિનીથી થાય છે, જે કોઈ જ બોયફ્રેન્ડનો સહારો મેળવવા અંકરાંતિયાની જેમ પ્રયત્ન કરે છે, પરંતુ તેના પ્રયત્નમાં તે નિષ્ફળ બની જાય છે અને અંધારામાં ઘેરાતી જાય છે. આ ડિપ્રેશનમાંથી બહાર કાઢવા માટે તેની ફ્રેન્ડ ધ્રુવી ખૂબ જ મદદ કરે છે, પરંતુ તે નિષ્ફળ જાય છે. તેની એકલતા, ખાલીપો તેને એક આધેડ ઉંમરના લેખકનો પરિચય કરાવે છે. આ વ્યક્તિ તેની માનસિક પરિસ્થિતિ જાણી તેને ધીરે ધીરે અંધકારની દુનિયામાંથી બહાર કાઢે છે, જે ખરેખરમાં તેના બાયોલોજિકલ પિતા હોય છે, જે એક સમયે આત્મજ્ઞાન માટે બુદ્ધની જેમ જ તેની દીકરીને પોતાની માતા સાથે છોડીને ઘર છોડી જતા રહ્યા હોય છે. ખરા સમયે દીકરીને બુદ્ધની જેમ જ આત્મજ્ઞાન કરાવે છે. અહીં કથારસ એક ધારો જળવાઈ રહે તેના માટે ટૂંકાણમાં જ કથા પતાવી છે. પોતાના જીવનમાં પોતાના પિતાની અપેક્ષા અને માતા પિતાના સંવાદનો અભાવ તેને બહાર પ્રેમ ગોતવા માટે મજબૂર કરે છે. આ વાસ્તવિકતા સર્જકે ખૂબ જ સહજ રીતે આ કથામાં વણી લીધી છે. બાળ ઉછેરમાં નવી પેઢીના માતા પિતાએ કેવી મનસ્થિતિમાં છે અને જે પોતે પણ પેરેન્ટિંગ વિશે સાવ અજાણ છે, એ સમાજની વાસ્તવિકતાને સર્જકે કથા રૂપે મૂકી સમાજ સમક્ષ એક સરસ મજાનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે, જેમાં ડિપ્રેશન માટે પેરેન્ટિંગ વખતે માતા પિતાનો બાળકો સાથેનો સંવાદનો અભાવ, આજના સમાજના તાજેતરના પ્રશ્નો પણ ક્યાંક ને ક્યાંક આ કથા દ્વારા ઉઠાવ્યા છે. ક્યારેક બાળકને વધારે પડતી છૂટ આપી દેવી, તો ક્યારેક તેમને સહેજ પણ સ્પેસ આપ્યા વગર ખૂબ જ નજીક રાખવાની કોશિશ કરવી, બાળકોને સમય ન આપવો, બાળકોને ન્યુક્લિયર કુટુંબમાં ઉછેરવા. આવા કિસ્સામાં બાળક અસલામતી અનુભવે છે તેની પ્રતીતિ આ કથામાં કરાવી છે. ખૂબ જ સાદી સરળ ભાષામાં બુદ્ધ અને કૃષ્ણની ફિલોસોફી સમજાવી છે. અહીં ખાસ વાત એ રહી કે આ કથામાં શિખામણનો ભાર આપ્યા વગર ખૂબ જ રસપ્રદ રીતે કથાને આત્મકથનાત્મક રીતે વણી લીધી છે. આ વાત મને ખૂબ જ ગમી. કથાના ઉપાડથી લઈ અંત સુધી કથાનો રસ એક ધારો જળવાયો છે. ખાસ કરીને આજની નવી પેઢીને ગમી જાય તેવી આ કથા અને આ કથા શૈલી છે. નવી પેઢીના ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ પણ અહીં સર્જકે આપ્યું છે અને નવી પેઢીના ઘણા બધા પ્રશ્નોને પણ અહીં તેમને વાચા આપી છે. તો ખાસ કરીને નવી પેઢી અને તેમના માતા પિતાઓએ વાંચવા જેવું છે આ પુસ્તક. તો સર્વે વાચક મિત્રો સુધી ખાસ આ પુસ્તક પહોંચે એવો મારો આગ્રહ છે. તો ચાલો આપ સર્વે આ પુસ્તક વાંચશો જ એવી આશા સાથે ફરી મળીશું એક નવા પુસ્તક સાથે.